સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ પેદા કરવાની હેતુથી વરાછા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે. વરાછાના અભયનગર વિસ્તારમાં નિર્દોષ લોકો પર દાદાગીરી કરી મારામારી કરી રોપ જમાવતા માથાભારે શખ્સ રાણા દેવા સાટિયાને પોલીસે ઝડપી પાડી અને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વાયરલ થયો હતો, જેમાં રાણા દેવા સાટિયા નામનો શખ્સ એક નિર્દોષ યુવકને જાહેર રસ્તા પર ઢોર માર મારતો જોવા મળ્યો હતો. આ શખ્સ પોતાની દાદાગીરીનો રૂઆબ છાંટવા માટે અવારનવાર સામાન્ય નાગરિકો સાથે મારામારી કરતો હતો. વાયરલ સીસીટીવી વિડીયોની ગંભીરતાને ધ્યાનમાં લઈને વરાછા પોલીસે તુરંત એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. લોકોમાં ફેલાયેલા ભય દૂર કરવા માટે વરાછા પોલીસે આજે આરોપી રાણા દેવા સાટિયાને તે જ વિસ્તારમાં લઈ જઈ પહોંચ્યું હતું અને જે શખ્સ થોડા સમય પહેલા જાહેર રસ્તા પર લોકો પર હાથ ઉપાડતો હતો અને પોલીસના સકંજામાં આવતા બિલાડો બની ગયો હતો. પોલીસે આરોપી પાસે જાહેરમાં બંને હાથ જોડાવી કરગરાવ્યો હતો અને સ્થાનિક લોકોની સામે જ તેની શાન ઠેકાણે લાવી હતી. અને પોલીસે તપાસમાં સામે આવ્યું હતું કે રાણા દેવા સાટિયા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ વરાછા સહિતના પોલીસ સ્ટેશનમાં 3 થી 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અવારનવાર મારપીટ કરી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતો હતો. આ કાર્યવાહીથી અભયનગર અને આસપાસના વિસ્તારોના લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી અને પોલીસની આ કામગીરીના વખાણ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.